આ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે ને તે જ આ સંસાર છે. વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું છે કે ભગવાનના સાથળ, ભગવાનના ચરણ, ભગવાનના જંગા, ભગવાનની કટી, ભગવાનનું ઉદર, ભગવાનના હૃદય, ભગવાનના હસ્ત, ભગવાનના બાહુ, આ બધું મસ્તક સહિત ટૂંકમાં ભગવાનના ચરણના તળિયા તે પાતાળ છે અને ભગવાનનું મસ્તક બ્રહ્મરદ્ર તે સ્વર્ગ છે. આવી રીતે વિરાટ સ્વરૂપની ચર્ચાઓ કરી છે. 24 અવતારોની ચર્ચા કરી અને 24 અવતારોની ચર્ચા કરી અને કહે છે, રાજન બોલ, તારા બીજા કઈ પ્રશ્ન હોય તો મને કહે. અને કહે છે, તમે મને જે ભાગવત સંભળાવો છો તે ભાગવતની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે મને કહો. કહે છે, રાજન સાંભળ, એક વખત બ્રહ્મલોકની અંદર બ્રહ્માજી ધ્યાન કરતા હતા ત્યારે નારદજી એમને કહે છે કે તમે કોનું ધ્યાન કરો છો? મને તો એમ કે તમે જ આ સંસારના ભગવાન છો. નહીં 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 નહીં, હું જેની અંદરથી છું હું એનું ધ્યાન કરું છું. બ્રહ્માજી કહે છે, અને હવે આખી કથા, ચરિત્ર કથા નારદ અને બ્રહ્માજીનો અહીંયા સંવાદ થઈ રહ્યો છે. બ્રહ્માજી કહે છે કે એક વખત ભગવાન નારાયણ જળની અંદર સૈયામાં, શેષ સૈયામાં પોઢેલા હતા. એમના નાભીમાંથી સુવર્ણમય એક કમળ નીકળ્યું અને સુવર્ણ કમળમાંથી મારી ઉત્પત્તિ થઈ છે. અને મારી ઉત્પત્તિ થતાની સાથે હું બહાર નીકળ્યો. આજુબાજુમાં કેવલ જલ અને સ્થળ સિવાય મને કંઈ દેખાયું નહીં. જિજ્ઞાસા વૃત્તિથી હું ક્યાંથી પ્રગટ થયો તે જાણવા માટે એ હું કમળની દાંડીએ નીચે જવા લાગ્યો, પણ એનો અંત ન આવ્યો. હું થાકીને પાછો ઉપર આવ્યો. થાકીને ઉપર આવ્યો અને ઉપર આવતાની સાથે એ જલ સ્થળને સ્પર્શ થતું હતું. એની અંદરથી બે અક્ષરો પ્રગટ થતા હતા. વર્ણાક્ષરની અંદરથી પહેલો અક્ષર પ્રગટ થતો હતો 16મો અને એક બીજો અક્ષર પ્રગટ થતો હતો 21મો. એટલે કક્કાનો 16મો અક્ષર ને 21મો અક્ષર કયો? કક્કો આવડે જ બધાને? કક્કો આવડે છે? મારી કથા સાંભળી છે એટલે તરત ભૂલી જશે આમ તો. કક્કો કોને આવડે છે? આગની ઊંચી કરો તો આવડે. બોલો ગિરીશભાઈ, કક્કો. સોળમો કયો આવ્યો? 16મો. ધીરે ધીરે ગણો ને. 16મો કયો આવ્યો? ત. અને 21મો પ. એટલે બે અક્ષર કયા થયા? આ બે અક્ષર વર્ણાક્ષરના પ્રગટ થયા. જ્યાં જલ અને સ્થળ ભેદ થતા ને, તમે દરિયા કિનારે જાઓ ને ત્યારે તમારે જોવાનું, દરિયાનું પાણી જ્યારે પથ્થરમાં સ્પર્શ થાય એટલે એની અંદરથી એક અક્ષર પ્રગટ થશે ને તે થશે ત. અને જ્યારે પાછું આવશે એટલે પછી પ. એટલે બ્રહ્માજીને આ શબ્દનું સંજ્ઞા એટલે જ્ઞાન થયું અને એટલે ખબર પડી ગઈ. મને કહે છે મારે ધ્યાન કરવાનું છે, તપ કરવાનું છે. હજારો વર્ષો સુધી બ્રહ્માજીએ તપ કર્યું.